મોરબીમાં આજે સવારથી તડકો રહ્યા બાદ સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં શરૂઆતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ત્યારબાદ થોડી જ મિનિટોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો। મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે મોરબી શહેરની વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં 26 મીમી જેટલો વરસાદ નોંધાયો છે અને મોરબી શહેરમાં ઠેર ઠેર વૃક્ષો વીજ લાઇન પર તેમજ વાહનો પર પડ્યા હોવાના બનાવ પણ સામે આવ્યા છે, જેમાં મોરબી શહેરમાં વાત કરીએ તો 5 જેટલા જે વીજપોલ છે તે ધરાશાયી થયા છે। સાથે જ વૃક્ષોની વાત કરવામાં આવે તો 10થી વધુ વૃક્ષો છે અલગ અલગ જગ્યાએ તે પણ ધરાશાયી થયા છે। અને જે મોરબીના રવાપર રોડ પર તેમજ બાયપાસ નજીક જે મરચાના વેપારીઓ છે, જે બહાર ગામથી મરચાના સ્ટોલ કરી રહ્યા છે અને છાવણી નાખીને વેપાર કરી રહ્યા છે, તેઓના સ્ટોલ પણ ઉડી જવા પામ્યા હતા અને તેઓના માલની પણ મોટી નુકસાની થવા પામી હતી। જોકે આ તમામ બાબતોને લઈને હાલમાં ક્યાંય પણ કોઈ જાનહાનિ થવાની માહિતી સામે આવી નથી। ત્યારે વરસાદ બાદની વાત કરવામાં આવે તો મોરબી શહેરના રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા હતા અને અનેક મુખ્ય માર્ગો પર પણ ટ્રાફિક જોવા મળ્યો હતો અને વાહનોની કતારો લાગી હતી, જેને લઈને પોલીસ દ્વારા પણ આ ટ્રાફિકને ક્લિયર કરાવીને વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે કમર કસવામાં આવી હતી। ત્યારે જે વૃક્ષો પડી ગયેલા હતા તેને પણ ખસેડવા માટે મોરબી ફાયરની ટીમ પણ કામે લાગી ગઈ હતી। ત્યારે જે આ વૃક્ષોના કારણે જે અનેક વીજ લાઇનોમાં ફોલ્ટ સર્જાયો હતો, જેને લઈને જીઈબી અને પીજીવીસીએલની ટીમો પણ જે વીજ પુરવઠો છે તે પૂર્વવત કરવા માટે કામે લાગી હતી અને અનેક જગ્યાએ પતરાના શેડ પણ ઉડી જવા પામ્યા હતા।